સૌરાષ્ટ્રમાંથી ઝડપાયું મોટા પાયે ડ્રગ્સનું રેકેટ, થયા અનેક ચોંકાવનારા ખુલાસા। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। અમેરિકાથી પાર્સલમાં ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં વધુ એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપી સૌરાષ્ટ્રના અલગ અલગ એડ્રેસ પર ડ્રગ્સ મંગાવતો હતો અને બાદમાં કલકત્તા ખાતે તેની ડિલિવરી મેળવી કલકત્તામાં હાઇબ્રિડ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે। મહત્વનું છે કે હત્યાના ગુનામાં જેલમાં ગયેલો આરોપી ડ્રગ્સ પેડલર બનીને બહાર આવ્યો હતો। જોકે પૂછપરછમાં સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ રેકેટનો પણ ખુલાસો થયો છે। અમદાવાદની ફોરેન પાસપોર્ટ ઓફિસ ખાતે 3 મહિના પહેલા બુક તથા ટેડી બિયરમાં સપ્લાય થતા હાઇબ્રિડ ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો હતો। આ તરફ તપાસમાં વધુ એક આરોપી કાર્તિક રાજબંસીની ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમે કબજે કરેલા 20 પાર્સલમાંથી 4 પાર્સલ આરોપી કાર્તિકને મળવાના હતા। જોકે પોલીસ તપાસમાં તેની વિગત મળી આવતા સાયબર ક્રાઇમે તેની કલકત્તાથી ધરપકડ કરી છે। આ સાથે જ 2020થી તે ડ્રગ્સ સપ્લાય કરતા હોવાનું પણ સામે આવ્યું છે। તપાસમાં અત્યાર સુધીમાં ડ્રગ્સના 10થી વધુ પાર્સલ તેણે મેળવ્યા હોવાની કબૂલાત કરી છે। આ તરફ કાર્તિકની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી છે કે તેણે ભાવનગર, રાજકોટ, બગોદરા અને બોટાદના અલગ અલગ સરનામે ડ્રગ્સના પાર્સલ મંગાવ્યા હતા, જેની તપાસ કરતા પોલીસ તેના સુધી પહોંચી છે। કાર્તિકે ઓનલાઈન ગેમ રમતા રમતા ગુજરાતના યુવકોનો સંપર્ક કરી અલગ અલગ એડ્રેસ મેળવ્યા હતા, જે એડ્રેસ પર દવાના નામે ડ્રગ્સના પાર્સલ મંગાવતો અને પાર્સલ સપ્લાય કરનારને 5000 રૂપિયા આપી તે કલકત્તા પાર્સલ મંગાવી લેતો હતો। આ સાથે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 2009માં હત્યાના ગુનામાં કાર્તિક જેલમાં ગયો હતો, જ્યાં એનડીપીએસના આરોપીઓ સાથે તેની મુલાકાત થતા તે ડ્રગ્સ પેડલર બન્યો હતો અને 2020થી જેલમાંથી છૂટ્યા બાદ ઓનલાઈન ડ્રગ્સ મંગાવી તેણે કલકત્તામાં વેચાણ શરૂ કર્યું હતું। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।